વધુ એક કરુણ અંજામ આવ્યો છે। પોલીસ કર્મીની હત્યા બાદ પત્નીની આત્મહત્યા। પત્નીએ હુમલો કરતા પતિનું મોતનું તારણ। હત્યા બાદ પત્નીએ કર્યા હતા આપઘાત। દાણી લીમડા પોલીસને લઈને આ સમાચાર મળી રહ્યા છે, જેમાં તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે દાણી લીમડા પોલીસ તરફથી। હાલમાં જે જાણકારી મળી રહી છે, ઘર કંકાસ મુખ્ય કારણ જે છે તે માનવામાં આવી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું। ઋત્વિજ, જે રીતની પરિસ્થિતિ હાલમાં થઈ છે અને ઘર કંકાસનો જે કરુણ અંજામ આવ્યો છે, વધુ શું જાણકારી છે સમગ્ર ઘટના પર? જી સિદ્ધાર્થ, વાત કરીએ તો દાણી લીમડા પોલીસ લાઇનનો આ બનાવ છે। જે કોન્સ્ટેબલ છે તેની પત્નીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જ્યારે જે પોલીસ કોન્સ્ટેબલ છે તેના માથાના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા છે। એટલે તેનું જે મૃત્યુનું કારણ છે તે હજી અકબંધ છે, પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક તેની જે મૃત્યુ છે તે કયા કારણોસર થયું છે તે અંગે હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તો આ જે ઘર કંકાસને કારણે આ કરુણ અંજામ આવ્યો હોવાનું હાલમાં પોલીસને આશંકા છે। જોકે જ્યારે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, બંને જે મૃતદેહો છે તેઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવશે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે અને ત્યારબાદ ચોક્કસ કારણ મળશે કે આખરે જે કોન્સ્ટેબલ છે તેનું મૃત્યુ કયા કારણોસર થયું છે। પરંતુ તેના માથાના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા છે, એટલે પોલીસ દ્વારા અનેક આશંકાઓ અને વિવિધ દિશાઓની અંદર હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, ગંભીર બનાવ ગણવામાં આવી રહ્યો છે અને જે બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ।